માં દુર્ગાની ઉપાસનાના આ પર્વ. સનાતનમાં આપણે હિન્દુ ધર્મમાં 4 નવરાત્રિઓ છે. એમાં તમે જુઓ તો પહેલી નવરાત્રિ આસો મહિનાની, નકર મહિનો છેલ્લો છે. પણ આ શારદીય નવરાત્રિ પહેલી નવરાત્રિ. બીજી નવરાત્રિ મા મહિનાની. ત્રીજી નવરાત્રિ ચૈત્ર મહિનાની. અને ચોથી નવરાત્રિ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ. આ 4 નવરાત્રિઓ. અને એ નવરાત્રિમાં આપણને આ શારદીય નવરાત્રિમાં ચામુંડના ખોળામાં બેસીને ગાવા મળ્યું છે. માએ આ સર્જન કર્યું. અને એ સર્જનમાં આપણને આ દુનિયામાં મોકલ્યા. આપણને ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ માએ, કારણ કે દેવભાગવતમાં લખ્યું છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને આ સૃષ્ટિ રચવાની, આ સૃષ્ટિના સર્જનની અને સૃષ્ટિના સંહારની કોઈ જવાબદારી આપી હોય તો મા જગદંબા પરાંબાએ આપી છે કે જાઓ દુનિયાનું સર્જન કરો, દુનિયાનું પાલન કરો અને યથા યોગ્ય સમયે દુનિયાનો સંહાર કરો. આ સંસારને માં ચલાવે છે. જો માં ન ચલાવતી હોત તો ક્યારેય ભગવાન વ્યાસ બોલ્યા ન હોત. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદન વિધો પાલનીયા ચરોદ્રી. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદ વન વિધો. સૃષ્ટોનો અર્થ છે સર્ગ. સર્ગ એટલે કે સર્જન. પાલની એટલે કે પાલન કરવા વાળી. અને રૌદ્રી, રૌદ્રીનો અર્થ છે સંહાર કરવા વાળી. मां इस सृष्टि के सर्जन में आप जो उत्पत्ति रूपा हो, मां रक्षा के कार्य में आप पालनी शक्ति हो और संहार के कार्य में मां आप रौद्र रूपा हो. આ 3 રૂપ માં જગદંબા તારા, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. તો આ જ્યારે જગદંબાએ અસર્જન કર્યું, અને એને કેવા રંગો ભર્યા છે. આ દુનિયામાં પરમાત્માએ કેમ સર્જન કર્યું હશે? કવિઓને પોતાની આગવી છૂટછાટ હોય છે. કોઈ કહે છે કળા તે અજબ રચી કીર્તાર, તો કોઈ કહે છે પૃથ્વી 3 પિંડો કર્યો. બધાને પોતાની અલગ અલગ કલમ ચાલે, પણ જયંત પાઠક એમની એક કલમ ચાલી છે. અજબ મિલાવટ કરી ચિત્તારે રંગ પ્યાલીઓ ભરી. અજબ મિલાવટ કરી ચિતારે અને રંગ પ્યાલીઓ ભરી. એક ચિત્રકાર જ્યારે આમ ચિત્ર કરવા બેસે ત્યારે કેટલી બધી આમ રંગની સરસ મજાની નાની વાટકીઓ, નાની ટબુડીઓ, નાની એ ડબીઓ લઈને બેઠો હોય, કેટલાય પ્રકારની પીછીઓ લઈને બેઠો હોય. એમ લાગે છે કે કૃષ્ણ જ્યારે પરમાત્મા, આ મા જગદંબા જ્યારે
સર્જનહાર બની હશે ત્યારે કોઈ હાથમાં પીછી લઈ અને કલરની એ વાટિકીઓ ભરીને બેઠી હશે ને એમાંથી આ સૃષ્ટિનું સર્જન કર્યું હશે. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, એક લસર કે ઉગળી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. કદાચ આ પીછીમાંથી આમ ટપકું પડ્યું હશે તો એમાંથી પર્વતો નીકળ્યા હશે, અને એની પીછી આમ આમ ચાલતી હશે તો કેટલા વૃક્ષો નીકળ્યા હશે. એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ. તમે જુઓ એ પેલો રંગકાર ચિત્રકાર હોય ને એ પોતાની પીછીને આમ ક્યારેક પાણીમાં પલળીને પછી આમ છાટકે. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ. કારણ કે પછી તો કેટલાય જગ્યાએ કેટલાય કલરના ફૂલ થયા. એક રંગના ફૂલમાં બીજો રંગ. જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલોને લાગી છાંટ, ફૂંક મારતા ફેલાયા શા સાગર સાત અફાટ. કોઈ ચિત્રકાર પાણીની ઓલી પીછીથી આમ છાટ મારવા જાય અને પોતાના જે ચિત્ર જે કાગળ ઉપર કરી રહ્યો છે એ કાગળ ઉપર પાણીની છાટ પડે તો ફૂંક મારે, એને સ્પર્શ ન કરે, એને ફૂંક મારે. એમ ફૂંક મારી આ માએ બરાબર પોતાના હાથમાં રહેલી આ રંગની આ સર્જનની પીછી આ સંસારમાં આમ આમ છાંટી અને આપણી જેવા કેટલા ફૂલો ઉગી નીકળ્યા માના. આપણે બધા વાલા ભક્તજનો આ દુનિયાના માણસ કહેવા કરતા માના બગીચાના ફૂલ છીએ. આપણે બધા આપણે એના ફૂલ છીએ. અને પછી એ ફૂંક મારી તો સાત સાગર અફાટ, સાત સમુદ્રો નીકળી આવ્યા માએ. જંગ રંગે જલ પરી. અને છેલ્લી પંક્તિ, લૂંછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્ર ધનુષના રંગ. લૂંછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્ર ધનુષના રંગ, રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈ દંગ. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી છે. પરમાત્માએ માં જગદંબાએ આ સર્જન કર્યું ને એમાં આપણને માં દુર્ગાએ મોકલ્યા છે. અને એ સર્જનમાં આપણને આજે આપણે કેટલા ભાગ્યશાળી કે આપણને આ શારદીય નવરાત્રિમાં માએ પોતાના ઉપાસના માટે પોતાને ત્યાં બોલાય. કે આપણે ઘરમાં તો ગરબો પ્રગટાવીએ જ, ઘરમાં દીવો પ્રગટે ને ચૈતન્યભાઈ, ઘરમાં દીવો પ્રગટે તો એક ઘરમાં જ ખાલી અંજવાળું થાય. ઓસરીમાં દીવો પ્રગટાવો તો ઓસરીમાં જ અંજવાળું થાય, આંગણામાં દીવો પ્રગટાવો તો આંગણામાં જ અંજવાળું થાય. હવે આપણી પાસે દીવો એક જ છે અને ઓસરીમાં અને ઘરમાં બે જગ્યાએ અંધારું છે, બહાર અને ભીતર આ બે જગ્યાએ અંધારું છે. હવે દીવો એક જ, અને દીવો હાથમાં લઈ અને ચારે બાજુ ફરવું પાલવે નહીં, આપણને પોસાય એવું નથી. તો હવે બે જગ્યાએ અંજવાળું જોઈએ છે, કરવું શું? ઘરમાં અને અંજવાળું જોઈએ, ઓસરીમાં અંજવાળું જોઈએ, અને દીવો એક હોય તો ઉમરામાં દીવો પ્રગટાવો, બે બાજુ દીવો થશે વાલા ભક્તજનો, બે બાજુ અંજવાળું થશે. ઘરમાં એક દીવો પ્રગટે માનો ગરબો જાકમ જોડ થાય. ઘીની એ ઘી દ્વારા એ રૂની વાટમાંથી દીવો પ્રગટે અને એક
ઓરડામાં અંધારું નાશ પામે એમ જો તમારા મનનો દીવો જો જળહળવા લાગે તો તમારા અજ્ઞાનનું અંધકારું ક્યાંનું ક્યાંય જતું રહે. અને એ અજ્ઞાનના અંધકારમાંથી જ આપણને અંજવાળા સુધી લઈ જવા માટે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પરમ તેજ હો, ખાલી તેજ નહીં, પરમ તેજ સુધી આપણે જવું છે. અને હું હંમેશા કહેતો રહ્યો છું કે કોઈ દેવાલયમાં જાવ ત્યારે ભગવાનના દર્શન કરવા માટે જાવું નહીં. ક્યારે કોઈ દેવાલયમાં ભગવાનના દર્શન કરવા માટે ન જવું, એ દેવાલયમાં બેઠેલા ભગવાનનો અનુભવ કરવા માટે ત્યાં જવું જોઈએ માણસે. એને અનુભવવા જેવો છે. આ એને જુઓ, એને અનુભવો. કારણ એને અનુભવો એટલા માટે ઈચ્છવું ગમે છે મને, એટલા માટે મને તમને કહેવું ગમે છે કે એનો અનુભવ તો જુઓ, એનો અનુભવ જુઓ કે લાખો લોકો એને અનુભવવા માટે એની પાસે આવે છે. એનો અનુભવ જુઓ તમે. તો માં જગદંબા એની ઉપાસના માટે આપણને આજે આપણી કથાનો સમય હતો 9 વાગે પોથી યાત્રા અને બધું, પણ કાલ માટે તમને કહી દઉં, આવતીકાલે સવારે 10 વાગે કથા શરૂ થશે ને બપોરે 1 વાગે કથા પૂરી થશે. 10 વાગે કથા પ્રારંભ. 10 વાગે મારે આવવાનું છું, તમારે નહીં. કેટલા વાગે આ મને યાદ આવ્યું એટલે તમને કહી દઉં. હું 10 વાગે અહીંયા આવીશ, અને મારે અહીંયા 10 વાગે આવવું હોય ને તો એટલે મારે 9:30 નીકળવું પડે, અડધો કલાક. તમે તો બધા અહીંયા અંદર આમ તો ચોટીલાવાળા જ, બાકી લોકો લગભગ મંદિરમાં રોકાણા છે, પણ જ્યાં રોકાણા ત્યાંથી તમારા લોકોને અહીંયા 9:45 વાગે આવી જવું. કેટલા વાગે? હાલો, જાગો છો ને? હા, નહીં તો માણસ બીજે ક્યાંય ન ઊંઘે, કથામાં જ ઊંઘી જાય. હા, એને ઊંઘ અહીંયા જ આવે. આ એક દાડો તો હમણાં પૂરો થઈ જશે તમારી પાસે. હવે 8 દાડા બાકી રહ્યા છે, અને એ કથાના 8 દાડા બાકી છો. આપણા તો કેટલા બાકી આપણને ખબર જ નથી. ક્યારે વયા જશો ક્યાં ખબર છે. તમે લોકો આમ તો કેટલા ભાગ્યશાળી છો હે. નહીં તમારે 1 રૂપિયાનું રોકાણ કરવાનું, નહીં તમારે કાંઈ વ્યવસ્થા કરવાની, તમારે તૈયાર ઉપર ટેસડા છે. તૈયાર ઉપર છે. અને તોય ધીરેન્દ્રભાઈ, તોય લોકો ટેસડા કરવા ન આવી શકે. એ જોવે બેઠા બેઠા કેટલા જાય છે ટેસડા કરવા. અરે પણ તું અહીંયા આવીને જો ને, ગામમાં તારી સામે 5 હાથ નીકળશે, અહીંયા આખું ગામ આવશે. મારે તમને બધાને એક પ્રાર્થના પણ કરવી છે કે અહીંયા જેટલા લોકો આજે આવ્યા છો ને, એ બધા લોકો એક કામ કરજો. 8 દિવસ માટે રોજ એક કામ કરવું. બધા મોબાઈલ વાપરો છો, રોજ તમારા નજીકના લોકોને, જે લોકો એ કથા સુધી પહોંચી શકે એમ છે, એ બધા લોકોને રોજ એક વખત યાદ કરાવવું. નોરતામાં માતાજીની કથા ચાલે છે, કથા સાંભળવા લો, કથા સાંભળવા ચાલો. અને તમારા કહેવાથી કોઈ કથા સાંભળવા આવશે અને એની જિંદગીમાં એકાદોય રસ્તો બદલાઈ જશે ને, તો પુણ્યના ભાગીદાર બની જશો. પુણ્યના ભાગીદાર થશો તમે. જો કે આજ તો પહેલો દાડો છે. જી જમવાનું હોય આપણે કોઈના ઘરે, પાડોશીના ઘરે,
તો એને કહ્યું હોય તમે 11 વાગે આવજો, પણ 11 વાગ્યા પહેલા હજી આપણા ઘરમાં જો એના ઘરે દાળ વઘારવાનો જો એનો આપણા ઘરે સ્વાદ આમ સુગંધ ન આવે તો હજી આપણે હજી ત્યાં કંઈ વઘારાયું નથી, તો સુગંધ આવી જ નથી. હજી તો અમે આ પહેલા દિવસે આજે વઘાર કર્યો છે. આ હાથમાં આ અત્યાર સુધી જે કાંઈ તૈયાર કર્યું ને તો બધું મોદી ખાનું લઈ આવ્યા આપણે. હજી આ બધું લઈ આવ્યા. અહીંયા આ મંડપ લઈ આવ્યા, આ સાઉન્ડ લઈ આવ્યા, આ શૂટિંગ વાળા લઈ આવ્યા, આ સંગીત વાળાને લઈ આવ્યા, આ બધું લઈ આવ્યા. આ બધું ભેગું કર્યું, હવે વઘાર માંડ્યો છે. અને હવે જે આની સુગંધ જાહે ને પછી લોકોને ખબર પડે છે કે રસોઈ તૈયાર થઈ ગઈ છે, હાલો હવે. હું તો આની વાત કરું છું. ઓલી રસોઈ તો છે જ, એ તો છે જ. અને જલારામ મંદિરમાં કથા હોય ને અહીંથી કોઈ ભૂખો જાય તો અમારે અહીંયા તાળું દઈ દેવું પડે ને. તમને આનંદ થશે આ જલારામ મંદિરના ટ્રસ્ટીઓને. તમે જે જલારામ બાપાની આસ્થામાં આટલા ડૂબેલા છો ને, એ જ જલારામ વીરપુરમાં મારો જન્મ છે. મેં હંમેશા કહ્યું છે કે કદાચ આ ભક્તિના ગુણો કદાચ એ સમયે એવા આવ્યા હશે, કદાચ હું મારા માના કુખમાં હશ અને એ સમયે જલારામ બાપાની ખીચડી ખાધી હશે તો કદાચ આ ભક્તિનો રંગ ચડ્યો હશે. તો અહીંયા સવારમાં માના નામનો તમને પ્રસાદ આપશું અને બપોરે 1 વાગે કથા પૂરી થાય પછી તમે જેટલા લોકો માની ઉપાસના કરવા માટે અહીંયા આવ્યા છો, કથા સાંભળવા માટે આવ્યા છો, એ બધાને અહીંયાથી કથા પૂરી થાય એટલે સીધું ભોજનાલયમાં જવું. તમારા બધા માટે મહાપ્રસાદ અહીંયા તૈયાર રાખ્યો છે. બપોરનું પ્રસાદ અહીંયા છે જમવાનું. કોઈએ માતાજીનો પ્રસાદ લીધા વગર જવું નહીં ક્યારે. તો એ માની ઉપાસના માટે આપણે કશું જ કર્યા વગર અનાયાસ કંઈ જ કરવું ન પડે અને છતાંય આપણને આટલો સુંદર અવસર મળે. આ કેવલ માની કૃપા વરસી આપણા ઉપર, પ્રભુની કૃપા વરસી આપણા ઉપર. તો એ મા જગદંબાના એ 9 દિવસ મા જે ગવડાવશે એ ગાવાનો પ્રયત્ન કરીશું. દેવી ભાગવતની અંદર બહુ બધી કથાઓ છે. તમે બધાએ ભાગવત સાંભળ્યું છે, રામાયણ સાંભળી છે, શિવ કથાઓ સાંભળી છે, તમે દેવી ભાગવત પણ કદાચ સાંભળ્યું હશે. પણ આમાં જે માની કથાઓ લખી છે, દેવી ભાગવતમાં જે લખ્યું છે એ જ મૂળ મારે તમને આપવું છે. એની જ કથાઓ તમને આપવી છે કે માની ઉપાસનાથી શું શું પ્રાપ્ત થાય, કોણે કોણે માની ઉપાસના કરી, અરે ઉપાસના કરી તો શું કામ કરી. આ બધી જ કથાઓ મારે તમને આ 9 દિવસમાં માતાજી જેટલું તમને અપાવડાવે એટલું આપવું છે. તો દેવી ભાગવતના મહાત્મ્યનો એટલે આજે પહેલો દિવસ એટલે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, ઇન્ટ્રોડક્શન. ઓળખાણ ન હોય તો શું કરીએ? ઓળખાણ થાય તો જ આપણને પ્રેમ બંધાય, આપણને આનંદ જામે, આપણને એની સાથે નાતો બંધાય. સન્મુખે ઉતિષ્ઠા કોંતે તો માની કથા મારે તમને વર્ણવી છે. શાસ્ત્રનો નિયમ છે, કોઈ પણ જય ગાવાનો પ્રારંભ કરીએ, જયનો અર્થ છે ઇતિહાસ, પુરાણો. જેનું કંઈ ગાવું છે એને પેલા વંદન કરવા જોઈએ. ભગવાન રામે જે ધનુષ્યને તોડવું છે એ ધનુષ્યને વંદન કર્યા હતા. તો આપણે જેને ગાવા છે એને વંદન કરીએ.
ઇન્ટ્રોડક્શન છે, ગ્રંથની ઓળખાણ છે. અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી આમ પ્રીત બરાબર જામે નહીં. તમે આકર્ષણ કોઈના પણ પ્રત્યે તમને થઈ જાય, કોઈને જોઈને આકર્ષણ થઈ જાય, પણ પ્રેમ તો એને પ્રેમ તો એને ઓળખા વગર થાય નહીં. જાને બિનુ નહીં હોય પરતીતિ, જાને બિનુ નહીં હોય પર, જાને બિનુ ના હોય પરતીતિ. બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી માણસ જાણી ન લે, જાને બીનુ હોય નહીં પરતીતિ, બીનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. માણસ જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી ક્યારેય એને પામી ન શકે, એને એના પ્રત્યે લાગણીઓ ન જન્મે. આ રોડ ઉપરથી હજારો વખત નીકળ્યા હશું, પણ ક્યારેય કોઈ દિવસ આ મંદિરના પ્રાંગણમાં આવવાનો અવસર નહોતો મળ્યો, એટલે ખબર નહોતી કે આ છે શું. પણ જ્યારે આવવા મળ્યું ત્યારે ખબર પડી કે ઓહો, અહીંયા પ્રેમ બંધાયેલું છે. આ એક મેં તમને સાધારણ એક ઉદાહરણ આપ્યું છે. હજારો વખત આ રસ્તા ઉપરથી આપણે નીકળ્યા હશું, પણ અંદર આવીએ ત્યારે ખબર પડે કે ઓહો, આવું બધું છે. સાંભળ્યું તું જલારામ મંદિર છે, વાંચ્યું તું જલારામ મંદિર છે, પણ એને અનુભવ્યું નહોતું. અને અનુભવ વગર પ્રેમ ન જામે કોઈ દિવસ, વાલા ભક્તજન. તો રામચરિત માનસ એમ સાક્ષી પૂરે છે કે પ્રેમ ક્યારેય જાણ્યા વગર થઈ ન શકે. જાને બીનુ નહીં હોય પરતીતિ, બીનુ પરતીતિ તો જ્યાં સુધી જાણી નહીં લઈએ કે આ દેવી ભાગવત શું કામ સાંભળવું જોઈએ. 9 દિવસ મારે તમને જે કથા કહેવી છે એ કથા શેના સંદર્ભમાં કહેવી છે? આ કથામાં આ દેવી ભાગવતમાં શું છે? ભાગવતમાં તમને ખબર છે કૃષ્ણની કથા આવે, રામની કથા આવે, બધા ભગવાનની કથાઓ આવે છે. પણ દેવી ભાગવતમાં શું આવે છે? શાસ્ત્રોના રચનાનો જે કાળ છે એમાં મધ્યમ જો કોઈ હોય તો એ દેવી ભાગવત છે. તો માની એ આરાધના સાથે, માના એ ગુણાનુવાદ સાથે મારે તમને મા સુધી, એના ચરણારવિંદ સુધી તમને પ્રેમ કેમ થાય? તો ગ્રંથના પ્રારંભમાં ભગવાનને વંદન કર્યા છે. નારાયણં નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય ના
ઉત્તમમ. નારાયણમ નમસ્કૃત્ય. હે નારાયણ, હે શ્રી નર, નરોમાં ઉત્તમ તમે છો. પરમાત્માને હું તમારા બધા વતી વંદન કરું છું. અને વંદનનો મહિમા બહુ છે આ સંસારમાં. વાલા ભક્તજનો, જ્યારે પણ આપ મંદિરમાં જાઓ, જ્યારે પણ કોઈ દેવાલયમાં જાઓ, ક્યારેય કોઈ તીર્થમાં જાઓ, ક્યારેય પણ તમે આવી કથામાં જાઓ, તો તમને વ્યાસપીઠ સુધી કદાચ પહોંચવાનો અવસર પ્રાપ્ત ન થાય તો કાંઈ નહીં, તમને આગળની બાજુ બેસવાનો અવસર પ્રાપ્ત ન થાય તો કાંઈ નહીં, તમે ભલે છેલ્લી બેન્ચમાં બેઠા હો, છેલ્લી ખુરશીમાં બેઠા હો, પણ જ્યારે પણ તમે જ્યાં પણ બેસવાના છો એ સ્થાન ઉપર આવીને ઊભા રહો. ત્યારે બેસવા પહેલા જે પણ તમે ગ્રંથને સાંભળવા આવ્યા છો, જેના મુખેથી તમે ભાગવતની કથા સાંભળવા આવ્યા છો, એને ત્યાં જ ઊભા રહીને પ્રણામ કરી અને પછી પોતાનું આસન ગ્રહણ કરવું જોઈએ માણસે. વંદન કર્યા વગર માણસ બેસી ન જવો જોઈએ. અને જો તમારામાં વંદન કરવાની નમ્રતા નહીં હોય તો આ ભાગવતની કથા તમારામાં બેસી જ ન શકે. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદિરયે. મારે જય ગાવો છે. કોનો? ઇતિહાસ અને પુરાણોનો. અને કેટલા વર્ષો થયા આનો હજી જયકાર થઈ રહ્યો છે, હજી આનો નાદ ગુંજી રહ્યો છે. શું કામે? આ શાશ્વત છે. બાકી 1000-1500 કરોડના ખર્ચે પિક્ચર બનાવવામાં આવે અને છતાંય એ 1000-1500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું પિક્ચર કેટલો ટાઈમ ટકે? કયો હાલો મહારાજ, બાબા, કેટલા ટાઈમ ટકે? વધીને 5 મહિના. બહુ સારું હાલે તો વળી પાછું એનું કદાચ ફરી પાછું એનું ટેલિકાસ્ટ થાય તો વળી પાછું વરહદી. એનાથી વધારે કશું નહીં. 1500 કરોડના ખર્ચે પિક્ચર બને તો વધીને 1-2 મહિના, 5 મહિના, વરહદી હાલે. આ તો હજારો વર્ષથી આમનામ અખંડ હાલ્યું આવે છે. વિચાર તો કરો, આ કેટલો મહિમા ભર્યો હશે. હજારો વર્ષથી અખંડ હાલ્યું આવે છે. કોઈ દી જૂનું ન થયું. કોઈ દી ભાગવત માટે કોઈ દી કીધું કોઈ ઓલ્ડ ઇઝ ગોલ્ડ? ના. જ્યારે ખોલો ત્યારે નવું છે. લાવ, આ દુનિયાને નવું જ જોઈએ છે અને ભાગવત હંમેશા નવું આપે છે. જ્યારે ખોલો ત્યારે. આ દેવી ભાગવત શું અમે ખોલ્યું જ નહીં કોઈ દી? સાંભળી લેજો. લ્યો, તમે વૈષ્ણોદેવીની કથા સાંભળી લેજો. અને એ વૈષ્ણોદેવીની કથા સાંભળ્યા પછી તમે ચોટીલાની કથા સાંભળજો. તમને નવું ન મળે મને કહેજો. લ્યો, ને તો તમે જે પિક્ચર જોયું છે એને તમે આજ જોવો, કાલ જોવો, પછીના દિવસે જોવો, એમાં કાંઈ બદલાય? કાંઈ ન બદલાય. આ ભાગવતને તમે આજ સાંભળો, કાલ સાંભળો, પાછું નવું હોય. એના પછીના દિવસે સાંભળો, નવું હોય. દિને દિને નવમ નવમ. રોજના માટે નવું નવું છે. તો ભગવાન નારાયણને વંદન કર્યા. નરોમાં ઉત્તમ પ્રભુ તમને વંદન કરીએ છે. માં, જો તારી કૃપા ન થાય તો હું ગાઈ ન શકું, બોલી ન શકું. માટે હે સરસ્વતી, હું તને પ્રણામ કરું છું. અહીંયા તો સરસ્વતીને પ્રણામ ત્રીજું કર્યું છે, પણ રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે વંદે વાણી વિનાયક. નહીં તો આપણા શાસ્ત્રમાં નિયમ છે કે ગમે તે ભગવાનની પૂજા કરવા બેસો, પેલી ગણપતિની પૂજા થાય. પણ અહીંયા કહ્યું કે માં, જો વાણી ન હોય તો હું ગણપતિને પણ પૂજી ન શકું. માટે વંદે વાણી વિનાયકો. માં, હું તને વંદન કરું છું. એટલે અહીંયા માં સરસ્વતીને વંદન કર્યા. ભગવાન વ્યાસને, કે જેણે આપણને પાવન ગ્રંથોની ભેટ સનાતન ધર્મને આપી છે. અરે, સનાતન ધર્મ કહીશ તો પણ કદાચ વ્યાસજીને માઠું લાગી જાય. કહેતા આનંદ થાય છે કે કેવલ સનાતનીઓને નહીં, ભગવાન વ્યાસે આ સંસારના એક એક જીવાત્માને આ ગ્રંથોની ભેટ આપી છે. આ ગ્રંથોને સાંભળીને એક એક જીવાત્મા પોતાનો માર્ગ બદલી રહ્યો છે. અને એટલા માટે હે તતો જય મુદિરયેત, તમારો જય થાય. હું પાઠનું પ્રવચન કરું. માં, હું તમને પ્રણામ કરું છું. આમ તો આ શ્લોક બીજો છે મહાત્મ્યનો, પણ મેં એને પહેલા એટલા માટે લીધો છે
કે જો હું આ બધાને વંદન ન કરું તો જેના ગુણ ગાવા બેઠો છું એ રાજી ન થાય. મંદિર બનાવનારો માણસ ત્યારે રાજી થશે જ્યારે મંદિરમાં મોકલવા વાળા માણસોને તૈયાર કરવા વાળો માણસ કોઈ હશે ત્યારે. આ દુનિયામાં ખાલી મંદિરો તૈયાર થઈ જાય એ બહુ અગત્યનું નથી. મંદિરો કરોડોના ખર્ચે તમે તૈયાર કરો પણ મંદિરમાં જનારો વર્ગ જ ન હોય તો મંદિરની શું કિંમત? જેટલી આવશ્યકતા મંદિરો તૈયાર કરવાની છે એના કરતા અનેક ગણી આવશ્યકતા એ મંદિરોમાં જનારો વર્ગ તૈયાર કરવાની પણ સમાજમાં છે. અને મંદિરોમાં જનારો વર્ગ તૈયાર કરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો આ ભાગવત છે, આ સત્સંગ છે, આ કીર્તન છે. તો ત્રણેયને વંદન કર્યા, માં સરસ્વતીને, વ્યાસને, નર નારાયણને વંદન કર્યા. અને પછી કહું છું આપને બે ભાગવતના મહાત્મ્યનો પ્રારંભ કરું. અને એ મહાત્મ્યના પ્રારંભને કરતા જ પેલો શ્લોક ભગવાન નારાયણ ગાયો છે. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદવન વિધો પાલનીયા ચરોદ્રી સંહારે ચાપી યસ્યા જગદિદમખિલમ ક્રીડનમ યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સાસ્મદ્વાચમ પ્રસન્ના વિધિહરિગિરિશા રાધિતાલંકરોતુ. સૃષ્ટો યા સર્ગ રૂપા, જગતના ઉત્પત્તિની રૂપા, રક્ષામાં હે પાલની સ્વરૂપા અને સંહારમાં હે રૌદ્ર રૂપા, હું તમને પ્રણામ કરું છું. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદ વન વિધો પાલની યાચ. એવું પડવેથી પેલું માનું નોર તું હોજી રે. પડવેથી પેલું માનું નોર તું હોજી રે. પડવેથી પેલું માનું નોર તું હોજી રે. એવા બીજા તણો ઉપવાસ યંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રેવા. આજે પડવેથી માનું પેલું નોરતું છે આજે. અને હું તો તમને એટલી પ્રાર્થના કરું છું, આમ તો આ પંચાળ કહેવાય, આ પ્રદેશ બધો પંચાળ છે. મને લાગે છે કે લગભગ પંચાળમાં પહેલી વખત મારી વ્યાસપીઠ હજી તમને બધાને આ રસાસ્વાદ માટે આવી છે. આ વખતે ચોટીલામાં તો પહેલી જ વાર. હું હમણાં ઉતારે હતો ત્યારે મને યાદી કરાવી રાજુભાઈ અમારે પોબારું ગઈકાલે કે ચોટીલામાં દાદા કથાઓ થવામાં એક દાયકો વયો ગયો. 10 વર્ષ પછી આટલી મોટી કથા ફરી પાછી મારા દરબારમાં આવી છે. 2015માં પૂજ્ય બાપુની કથા હતી નવરાત્રિમાં, અને આજે 2025માં ભગવાન ઠાકોરજી આપણને બોલાવ્યા છે. માં અહીંયા આપણને તેડા કર્યા છે. તો 10 વર્ષ જેટલો સમય, એક દાયકો. એવું પડવેથી પેલું માનું નોરતું હોજી રે. પડવેથી પેલું માનું નોર તું હોજી રે. એમાં પડવે
પડવેથી પેલું માનું નોરતું હોજી રે. પડવેથી પેલું માનું નોરતું હોજી રે. એવા બીજા તણો ઉપવાસ અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રે. એવા જતનો ઉપવાસ હમેમાં આશા પૂરા ગરબે રમે હોજી. એમાં ગરબે રમે ને તાળી પડે હોજી રે. માં ગરબે રમે ને તાળી પડે હોજી રે. એવા પર છંદે બોલે ઝીણા મોર અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રે. એવા છંદે બોલે જીણા મોરે અંબેમાં આશા પૂરા ગરબે રમે હોજી. એમાં પડવેથી પેલું તારું નોરતું હોજી રે. એ માડી પડવેથી પેલું માનું નોરતું હોજી રે. એમાં પડવેથી પેલું માનું નોરતું હોજી રે. એક વાત કહું તમને, આખું ગામ આજ હાંજે ગરબે રમશે. આજ આખું ગામ હાંજે ગરબે રમશે. તમે બેઠા બેઠા ગરબે રમી લ્યો, ઊભા થતા નહીં. ઊભા ન થતા. ઊભા થવાનો વારો હજી વાર છે. તમે હજી આવતા વેત ઊભા થઈ જાવ તો મારે શું કરવું? એટલે તાળીઓ સાથે એમાં ગરબે રમે ને તાળી પડે હોજી રે. એમાં ગરબે રમે ને તાળી પડે હોજી રે.
માં ગરબે રમે ને તાળી પડે અને પડછંદે બોલે ઝીણા મોર.